લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ગણતરીના દિવસોમાં ઉમિયાધામ મંદિરનો ચોરીનો ભેદ ઉકેલાયો, 5 આરોપીઓ ઝડપાયા. ગણતરીના દિવસોમાં ઉમિયાધામ મંદિર ચોરીનો ભેદ ઉકેલાયો, 5 આરોપીઓ ઝડપાયા. સાણંદ પોલીસની મોટી સફળતા, ઉમિયાધામ મંદિર ચોરી કેસનો ભેદ ઉકેલાયો. ગૂગલ મેપ્સથી રેકી કરી ઉમિયાધામમાં ચોરી, 5 આરોપીઓ પોલીસના હાથે ઝડપાયા. કુલ રૂપિયા 8.50 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. સાણંદના પ્રસિદ્ધ ઉમિયાધામ મંદિરમાં થયેલી ચોરીનો ગણતરીના દિવસોમાં જ ભેદ ઉકેલી સાણંદ પોલીસે મોટી સફળતા મેળવી છે. સાણંદ બાયપાસ રોડ ઉપર આવેલા ઉમિયા માતાજીના મંદિરમાં અજાણ્યા ચોરોએ ગર્ભગૃહ લોક તોડી પ્રવેશ કર્યો હતો અને આશરે 2.5 થી 3 કિલો ચાંદીનું છત્તર, 500 ગ્રામ ચાંદીની મૂર્તિ તથા અન્ય ચીજ વસ્તુઓ મળી કુલ રૂપિયા 3 લાખનો મુદ્દામાલ ચોરી કર્યો હતો. પોલીસ ઇન્સ્પેક્ટર BT ગોહિલના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ટીમ ટેકનિકલ તપાસ અને હ્યુમન સોર્સિસના આધારે આરોપીઓ સુધી પહોંચી તેમને ઝડપી પાડ્યા છે. આ તપાસમાં સામે આવ્યું કે ચોરાયેલા ચાંદી રાજસ્થાનના ચિત્તોડગઢ ખાતે વેચી પીગાળવામાં આવી હતી. પોલીસે કબજે કરેલા મુદ્દામાલ 2 કિલો ચાંદીની લંગડી રૂપિયા 3 લાખ, મહિન્દ્રા બોલેરો પિકઅપ ગાડી રૂપિયા 5 લાખ, મોબાઈલ ફોન રૂપિયા 50,000, કુલ રૂપિયા 8.50 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. પકડાયેલા આરોપીઓ રાજસ્થાનના અલગ અલગ જિલ્લાના રહેવાસી હોવાનું બહાર આવ્યું છે. પોલીસ મુજબ આરોપીઓ અગાઉથી ચોરીના ગુનામાં સંડોવાયેલા હતા અને તેઓ ગુજરાતમાં આવી રેકી કરી ચોરી કરીને રાજસ્થાન ફરાર થઈ જતા હતા. તપાસમાં વધુ એક ચોંકાવનારી બાબત સામે આવી છે કે આરોપીઓએ ગૂગલ પર મંદિર સર્ચ કરી ફોટા જોયા પછી ગૂગલ મેપ્સમાં માર્ગનું મેપિંગ કરીને સ્ક્રીન વિડીયો બનાવીને 6 આરોપીઓને બતાવ્યો અને ત્યારબાદ ચોરીને અંજામ આપ્યો. સાણંદ પોલીસે તમામ આરોપીઓની અટકાયત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રિપોર્ટર ગુલાબ બૌદ્ધ, સાણંદ.